નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। શ્રી સંતરામ મંદિર પાદરા ખાતે કેરી મનોરથ કરવામાં આવ્યો। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી સંતરામ મંદિર પાદરા ખાતે ભક્તિ, ભાવના અને સેવાનો અનોખો સંગમ બની રહ્યો છે। જ્યેષ્ઠ માસના પવિત્ર એકાદશીના રોજ ભગવાનને અતિ પ્રિય એવા રસાળ કેરીના ફળનો કેરી મનોરથ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો। આ પાવન પ્રસંગે ભગવાનને વિવિધ જાતની તાજી અને રસાળ કેરીઓ અર્પણ કરવામાં આવી। મંદિરને કેરીઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જે ભક્તોના મનને આનંદ અને ભક્તિથી ભરી દેતું હતું। વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં પૂજન, આરતી અને મંગળ દર્શનનો લાભ મોટી સંખ્યામાં ગુરુ ભક્તોએ લીધો। ભક્તોએ ભગવાનના ચરણોમાં પોતાની શ્રદ્ધા અને સમર્પણ અર્પણ કરી સૌના સુખ અને શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી। કેરી મનોરથ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા, ભક્તિ અને ભગવાન પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ છે। અંતમાં વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ સદૈવ રહે તેવા આશીર્વાદ આપ્યા હતા। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા।